ચલો જોઈએ આપણે હવે ઇન્ડિપેન્ડન્ટ આપણે બ્રાન્ચની વાત કરતા હતા. એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપેલો, એમાં પેલા ડાઉટ કર્યો હોય તો સોલ્વ કરી દે, અધરવાઇઝ આગળ છે કોઈ ડાઉટ ક્વેરી? આ ક્વેશ્ચન ની વાત થાય છે, કયો પોઈન્ટ આમાં નથી સમજણો તે પહેલા સોલ્વ કરે. છે કોઈ આમાં આ પેજમાં અથવા આ પેજમાં ક્વેરી હોય તો? એમાં બી નથી. લાસ્ટમાં ક્યાંય 3 માંથી પોઈન્ટમાં નથી? ઓકે, ચલો આ તો આપણે ક્વેશ્ચન આઈ થિંક સોલ્વ કર્યો હતો. આ ક્વેશ્ચન તમને મેં કીધું ટ્રાય કરજો, જોઈ લઈએ. ચલો આપણે આ કેસમાં મને ક્લિયર કટ કીધું છે એડજસ્ટમેન્ટ જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ એચ. તો જો આ ટ્રાન્ઝેક્શન એચઓ ની બુકમાં રેક્ટિફાઈ થતા ને તો જ કરવાનું. ત્યાં લખ્યું રેક્ટિફાઈ કરો એચઓ ની બુકમાં, એનો મતલબ પરાણે લખવાનું જ નહીં, રેક્ટિફાઈ હોય તો કરવાનું, નતર નહીં કરવાનું. ચલો તો ઇન બુક ઓફ એચઓ એડજસ્ટમેન્ટ એન્ટ્રી. ચલો હવે આ કામ કરીએ આપણે. સૌથી પહેલા તો કહે છે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, કેટલા રૂપીસના? 20,000 ઇઝ લોસ્ટ ઇન ટ્રાન્ઝિટ. ભાઈ ગુડ્સ કેટલા એચઓ મોકલ્યા હતા? મોકલા છે ત્યારે શું જર્નલ લખીએ છીએ? બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. આમાં કોઈ ક્વેરી પહેલા? ચલો હવે આ રસ્તામાં ડેમેજ થઈ ગયા અને બાજુમાં પાછું એવું લખ્યું છે બ્રાન્ચ નોટ રિસ્પોન્સિબલ ફોર લોસ્ટ. બ્રાન્ચે હાથ ઊંચા કરી દીધા કે ભાઈ વસ્તુ અમને મળી જ નથી, રસ્તામાં ડેમેજ થઈ ગઈ, તો આનો લોસ અમે ભોગવશું નહીં. એચઓ વસ્તુ મોકલી એની જર્નલ લખી નાખી છે, બેની બેલેન્સ કોઈ દી મેચ થાય? તો એડજસ્ટમેન્ટ એન્ટ્રી ક્યાં લખી વિચારો? બ્રાન્ચની બુકમાં લખાયા? કારણ કે બ્રાન્ચ કે મને વસ્તુ મળી નથી, ડેમેજ મારા કારણે છે, તો ખોટું ક્યાં થયું કહેવાય? તો સુધારશે કોણ? એચઓ. ચાલો તો મોકલ્યું ત્યારે બ્રાન્ચ ડેબિટ કરી નાખ્યું હતું ને, પણ બ્રાન્ચની વસ્તુ મળી નહીં, તો એન્ટ્રી કેન્સલ કરવા બ્રાન્ચ જમા 20,000. આ ડેબિટ શું કરો? ક્વેશ્ચન થાય. ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ ડેબિટ કરી દો પાછું. હવે નહીં વિચારવાનું કરે, માની લો ડેબિટ કરી નાખ્યું તો થશે શું? જો ગુડ્સ ડેબિટ કરી નાખ્યું મતલબ વસ્તુ આપણી પાસે આવી ગઈ, રિયલમાં વસ્તુ આપણી પાસે નહીં, તો નુકસાન થયું. નુકસાન ખાતે ઉધાર. ક્યાં નુકસાન થયું નામ લખવાનું? ગુડ્સ લોસ્ટ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. સમજાણો પોઈન્ટ? શા માટે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ નો થયું? ગુડ્સ લોસ્ટ ઇન ટ્રાન્ઝિટ ની બદલે મેં તો મોકલ્યું ત્યારે આવું લખી નાખ્યું હતું બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, આવું લખી નાખ્યું હતું. તો જે ખોટું લખાણું સુધારવું જોઈએ, તો બ્રાન્ચ ડેબિટ, તો એના કરતા ક્રેડિટ. હવે આ ડેબિટ નો થવું જોઈએ એમ કહું છું. અને ડેબિટ થયું તો પ્રોબ્લેમ બી શું છે એ બી સમજવું પડે ને. આ જેવી આ જર્નલ લખો એનો મતલબ વસ્તુ જે મોકલી હતી એ પાછી આવી ગઈ. રિયલ આપણા ધંધામાં વસ્તુ છે તો ખોટું થઈ ગયું કહેવાય. વસ્તુ તો ઓલરેડી ડેમેજ થઈ ગઈ છે, એટલા માટે ગુડ્સ એન્ડ બ્રાન્ચ ખાતે લખવાના બદલે ગુડ્સ લોસ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ કરી નાખ્યું. સમજાઈ ગયો ટોપિક? લોસ બોલો, લોસ્ટ કરતા લોસ. ગુડ્સ લોસ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. ક્લિયર થયો પોઈન્ટ? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, બ્રાન્ચ સેન્ડ કેશ 1,000 ટુ
HO 10,000 to HO, but HO not receive cash in transit. ચલો કોણે વસ્તુ મોકલી દીધી? તો બ્રાન્ચે તો જર્નલ લખી નાખીએ છે. બોલો HO ને વસ્તુ મળી? તો નથી મળે તેનો મતલબ જર્નલ લખવાની આને બાકી રાખી છે. આમાં બ્રાન્ચની બુકમાં કઈ ખોટું થયું તો જે ખોટું લખે એ સુધારે અથવા જેને સાચી નોંધ લખવાની બાકી રાખી એ સુધારે. આ બે શબ્દ યાદ રાખવાના. બોલો બ્રાન્ચે કઈ ખોટું કર્યું છે? લખવાનું બાકી રાખ્યું છે તો ના રેક્ટિફાઈ નો થાય. આણે સાચી નોંધ લખવાનું બાકી રાખી તો આ રેક્ટિફાઈ કરે. જો કેશ મળી ગયા હોત તો ખાલી કેશ લખ્યો હોય. મળ્યા છે જી? નહીં તો કેશ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. કોણે મોકલા? બ્રાન્ચ. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 10,000. ચલો આ પણ થઈ ગયું સોલ્વ. થર્ડ ટ્રાન્ઝેક્શન, બ્રાન્ચ સેન્ડ ગુડ્સ 5,000 કૌંસમાં લખ્યું છે કોસ્ટ બી which was not received by HO at the end of the year. પહેલા કોણે મોકલ્યું? તો એની બુકમાં તો લખાઈ ગયું. નોંધ બી થઈ ગઈ છે, લખીએ છીએ કે નોંધ છે સાચી, પણ કોને વસ્તુ નથી મળી છે તો સાચી નોંધ લખવાનું કોણે બાકી રાખી? આ તો ઓબ્વિયસલી HO જ રેક્ટિફાઈ કરશે. ચલો જો વસ્તુ મળી ગઈ હોત તો હું લખ્યું હોત ગુડ સેન્ડ, રિસીવ નહીં, ત્યાં મોકલું ત્યારે સેન્ટ હોય, રિટર્ન મોકલે ત્યારે ગુડ સેન્ટ ખાતાનો યુઝ કરવાનો. પણ મળી ગયું હોય તો લખી ને ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ ડેબિટ. મળી ગયું હોય તો, રિટર્ન મળ્યું હોય તો. હજી મળ્યું નથી, આ નોટ રિસીવ લખ્યું છે ને. હા એમ લખ્યું હોત તો નોટ રેકોર્ડેડ, એમ તો વસ્તુ તો મળી ગયો બટ એન્ટ્રી નોટ રેકોર્ડ. તો પછી ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ થાય. તો જોવાનું છે અહીંયા વસ્તુ નથી મળી એની જર્નલ બાકી છે કે વસ્તુ તો મળી ગઈ બટ એને રેકોર્ડ કરવાનો બાકી. બેમાં ફરક છે. ફરીથી વસ્તુ મળી જ નથી તો જર્નલ લખી જ ન હોય તો ઈ બાકી છે જર્નલ લખવાની, કે પછી વસ્તુ તો મળી ગઈ છે બટ એને રેકોર્ડ કરવાનું બાકી, એટલે ભૂલી જાય, ઓમિટેડ થઈ ગયું. તો આ ચેક કરી લેવાનું. તો અહીંયા ક્લિયર કટ લખ્યું છે શું? નોટ રિસીવ. તો વસ્તુ જ ન મળે ક્યાંથી જર્નલ લખીએ? ચલો તો મોકલી કોણે હશે? તો એને તો લખી નાખી બટ આણે આ સાચી નોંધ લખી છે ને, તો લખશે ગુડ્સ સેન્ટ ની બદલે શું લખશું? ઇન ટ્રાન્ઝિટ. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. કોણે વસ્તુ મોકલી હતી? બ્રાન્ચ. તો ટુ બ્રાન્ચ અકાઉન્ટ ₹5,000. કદાચ આમ લખ્યો તો ઇનવોઇસ પ્રમાણે મોકલ્યું. બ્રાન્ચે ઇનવોઇસ પ્રમાણે મોકલ્યું તો એમાં કઈ ફરક ન પડે, કારણ મોકલ્યું ત્યારે કઈ પ્રાઇઝે મોકલ્યું તો રિટર્ન આવી કઈ પ્રાઇઝ આવે? ઇનવોઇસ. હા છેલ્લે ઓટોમેટિક ક્લોઝિંગ સ્ટોક પડ્યો એમાં નફો ઓટોમેટિક સેટલ કરી દેવાનો. પણ એ ટોપિક આવતો નથી, કદાચ આવે તો જોયું જશે. ચલો ફોર્થ પોઈન્ટ, બ્રાન્ચ પેડ 1,000 એઝ એ, જોજો પાછું 100 એઝ એ સેલેરી ટુ HO ઇન્સ્પેક્ટર ઓન અ વિઝિટ ટુ બ્રાન્ચ. જોજો વર્ડ હવે કઈ એમાં ફરક દેખાતો આવું જ આગળ હતું ક્યાંક. 253 નો છેલ્લો પોઈન્ટ અને 255 નો છેલ્લો પોઈન્ટ, બેમાં ફરક દેખાવો જોઈએ. 253 માં શું લખ્યું હતું વાંચો? બ્રાન્ચે સેલેરીના જ ચૂકવ્યા હતા, HO ના ઇન્સ્પેક્ટર ને જ ચૂકવ્યા હતા, પણ વિઝિટ માટે ચૂકવ્યા હતા ને નહીં, ખોટું ડેબિટ કરનાર. અને અહીંયા ક્લિયર કટ વર્ડ લખે છે વિઝિટ કરી હતી એના બદલામાં સેલેરી આપી, પણ આ હજી એન્ટ્રી HO એ લખી નથી, એટલે જ આવું થઈ ગયું છે. પેલા આને રૂપિયા ચૂકવા તો આ શું લખે? સેલેરી અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. માન લો રોકડા આને ચૂકવું હોય ત્યારે, માન લો પેલા આને ચૂકવા, બોલો એ શબ્દ સાંભળો, પેલા આને ચૂકવા, પછી ખબર છે હું તમને કહેતો ભાઈ આમાંથી આપણા ભાગની સેલરી નથી આને આપી દે, આવું કરે ને તો આપણે શું લખતા પછી? બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ સેલરી અકાઉન્ટ.
અને પછી આની નોંધ અહીંયા લખે, આ સેલેરી ટ્રાન્સફર થાય. શું લખ્યા ત્યારે? સેલરી અકાઉન્ટ ડેબિટ. આપણી સેલરી કોણે ચૂકવી? આ નથી શીખવાડતો. આ પેલા HO એ ચૂકવી હોય ત્યારનું, HO એ ચૂકવી હોય ત્યારનું બોલું છું. આ નથી, અલગથી બોલું છું. HO ખુદ એના એમ્પ્લોયને સેલરી ચૂકવે ત્યારે આવું લખે. HO ખુદ એના પછી જેટલી સેલરી બ્રાન્ચની છે એટલી શું કરી દે ને એપ્રોપ્રિએટ ટ્રાન્સફર કરી દે, ફાળવી દે, ડિસ્ટ્રીબ્યુટ કરી દે. તો આ ડિસ્ટ્રીબ્યુટ કરે ત્યારે આવું જર્નલ આણે ચૂકવ્યું હોય ને પછી આ એન્ટ્રી ચૂકવે તો. પણ આ કેસમાં તો કોણે ચૂકવ્યા છે? HO એ ચૂકવા નથી. એનો મતલબ આ કામ અહીંયા થયું છે, તો આ કામની જર્નલ લખવી. જસ્ટ એક મિનિટ. બોલો. હા, બોલો. વાત કરી દીધી ને? એને શું કીધું? હા, તો કહી દઉં, નાખી દઉં. બરાબર, હું કહી દઈશ. વાંધો. ચલો, તો આ કામ અહીંયા થયું છે. સૌથી પહેલા આણે સેલરી ચૂકવી, બ્રાન્ચ છે. તો બ્રાન્ચ સેલરી ચૂકવે ત્યારે પહેલા આની જે ઉલટું અહીંયા થાય. પહેલા હું લખશે સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. સમજવા માટે હું રકમ ધારી લઉં, ત્યાંની કરતા અલગ ધારી લઉં. માની લો મહિનાના 100 રૂપિયા, તો 12 મહિનાના કેટલા થાય? તો સમજવા માટે પેલા 1200 ચૂકવ્યા. હવે આમાંથી 11 મહિના કામ HO ના એમ્પ્લોયે બ્રાન્ચમાં કર્યું છે. 12 મહિનામાંથી 11 મહિના કામ HO ના એમ્પ્લોયે બ્રાન્ચમાં કર્યું છે. તો બોલો આપણા ભાગની સેલરી કેટલી થાય? પણ આપણે ચૂકવા કેટલા? તો હવે શું કરીશું? આપણે 100 રૂપિયાને ટ્રાન્સફર કરીશું. તો આ શું જર્નલ લખશે? વિચાર. HO અકાઉન્ટ ડેબિટ ટુ સેલરી. ટૂંકમાં અહીંયા કામ થઈ ગયું છે, બટ આ એન્ટ્રી ક્યાં લખવાની બાકી છે? તો HO હું લખશે આપણી સેલરી, સેલરી અકાઉન્ટ ડેબિટ. અને આપણી સેલરી કોણે ચૂકવી? બ્રાન્ચ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. તો આ તો એનું ઈ જ રહ્યું. ફરક એટલો આવ્યો, પેલા આપણે ચૂકવા પછી આપણે એને ટ્રાન્સફર કર્યા. આમાં શું થતું હતું? પેલા આપણે ચૂકવતા હતા અને પછી ટ્રાન્સફર કર્યા. ગમે એ ટ્રાન્સફર કરે પ્રોસેસ હાથ થશે. જે ચૂકવે એ પહેલા લખે અને ટ્રાન્સફર કરે ત્યારે આ લખે. આ ટ્રાન્સફર કરે તો આવું લખશે, આને મળશે ત્યારે આવું લખશે. કેમ આને સેલરી ડેબિટ કરી? કારણ કે ખર્ચ એનો લખવાનો જ બાકી છે, કારણ કે ચૂકવા નથી. ચૂકવા તો આણે હતા એટલા માટે. સમજાઈ ગયો ટોપિક? ઓકે, તો ધ્યાનથી જોવાનું, કોણે શેના ચૂકવા એ બરાબર જોઈ લેવાનું. ચાલો, કેટલા રૂપીસ છે આપણી પાસે? 100. તો 100 લઈ દીધા. કામ કરો. લો, તો આ તમને કોની બુક્સમાં લખવાના કીધા હતા? HO. તો HO ની બુકમાં લઈ. અહીંયા માની લો સમજવા માટે આમ હોત તો goods sent to branch 20,000 lost in transit and branch is responsible for lost. તો પછી HO ની બુકમાં રેક્ટિફાઈ ન થાય, કારણ કે HO તો ઓલરેડી મોકલેલો લખી નાખ્યો. લોસ માટે જવાબદાર કોણ હતો? તો બ્રાન્ચ ભોગવશે. આપણે અહીંયા રેક્ટિફાઈ કરશું નહીં. તો HO ની બુકમાં પૂછે તો HO ની બુકમાં લખવાનું. ઈ એની બુકમાં આવતું હોય તો, પર આપ્યું છે લખી જ દેવાનું એવું નહીં. ચલો, હવે આ ટોપિક આવી આવો પૂછશે. હવે જે છે સમજવા માટે આને આપણે ઇરેઝ કરી દઈએ. હવે કઈ બ્રાન્ચ છે? ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચમાં બંને વ્યક્તિ એકબીજાને ઓળખે છે નહીં. પોતપોતાની બુકમાં વાર્ષિક હિસાબ જાતે બનાવશે એકબીજા. નોર્મલ વાર્ષિક હિસાબ. નોર્મલમાં શું કરવું આપણે? ટ્રેડિંગ P&L બેલેન્સ આટલું કરી દો. અને પછી મારે આ શીખવાડવાનું છે શું? પ્રિપેર કન્સોલિડેશન બેલેન્સ. હવે આ બનાવવા માટે મેં કન્સોલિડેટ કરવો એટલે હું ભેગો કરવો. ટૂંકમાં બે બેલેન્સ શીટ ભેગી કરવી. હવે બે બેલેન્સ શીટ બનાવી પહેલા શું કરવું પડે? તો પહેલા બંનેની બેલેન્સ શીટ બનાવશું પછી ભેગી થાય ને. તો
તો ટૂંકમાં બંનેની બુકમાં આપણે વાર્ષિક હિસાબ બનાવવાના છે, પછી ભેગી થશે, કન્સોલિડેટ થશે. ચલો તો લખી દઈએ. પહેલા બંનેની બુક્સમાં પોતપોતાનો હિસાબ લખી દઈએ. ઇન બુક ઓફ, પહેલું નામ આપ્યું છે તે એચઓ, તો એચઓ ની બુકમાં લખે. બીજું નામ આપ્યું છે ઇન બુક ઓફ બ્રાન્ચ. ચલો નોર્મલ વાર્ષિક હિસાબ બનો. આ એની બુકમાં એના હિસાબ લખશે, આ આની બુક્સમાં એના હિસાબ લખશે. બરાબર જોજો. ચલો આ કયું ખાતું બનાવશે? ટ્રેડિંગ અકાઉન્ટ. પોતાનું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવશે. આ પોતાનું શું બનાવશે? પીએનએલ અકાઉન્ટ. અને આ શું બનાવશે? પોતાની બેલેન્સ શીટ. એમ બંને એકબીજાની બુક્સમાં પોતપોતાનું કામ કરશે, વચ્ચે કોઈ માથાકૂટ કરશે નહીં કે તારે લખવું હોય લખ, નકર કઈ નહીં. ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ સેમ ટુ સેમ. ક્લિયર થઈ ગયો મુદ્દો? પક્કો છે? ચલો સ્ટાર્ટ કરીએ. પણ ધ્યાનથી જો, ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, બંનેનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો, એચઓ નો બી આપ્યો છે, બ્રાન્ચ નો આપ્યો છે. હવે ધ્યાનથી જોજો, મેં એક બોલ્ડ કર્યું છે. હા સોરી, તો બધી છે, પણ હું આની વાત કરું છું. એચઓ ની બુકમાં કોનું નામ છે અને બ્રાન્ચ ની બુકમાં કોનું નામ છે? ચલો બેની બુકમાં સેમ બેલેન્સ બોલે છે? તો હંમેશા પહેલા જો આપણે આ કામ કરવું હોય ને, આ કામ એટલે કયું? કન્સોલિડેશન બેલેન્સ શીટ. તો ઈ કામ કરવા માટે પહેલા બેની બેલેન્સ સેમ કરવી પડે. અને સેમ કરવા શું કરવું પડે? પહેલા એડજસ્ટમેન્ટ કરવું પડશે. શું કરવું પડશે? એડજસ્ટમેન્ટ. સમજાય છે ટોપિક? ચાલો તો હવે આને 2 મિનિટ એડજસ્ટમેન્ટ બાકી રાખી, 2 મિનિટ પહેલા પોતાની હિસાબ બેલેન્સ શીટમાં આ કામ કરે. તો આપણે નોર્મલ તો આવું બધું જોઈ લો. આવડે કે ન આવડે? નોર્મલ ક્યાં કોઈ વસ્તુ લખાય? નોર્મલ. ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખાય એ બી ખબર છે. ચલો તો હવે હું આ કામ પહેલા કરી દઉં. ચલો કોની બુક્સમાં કોણ રેક્ટિફાઈ કરે એ જોવાનું. તો પહેલા આ બનાવતા પહેલા આ કામ થશે, રેક્ટિફિકેશન કરો. ચલો તો આ જોવાનું કોની બુક્સમાં રેક્ટિફાઈ કરશું. જોઈએ એચઓ સેન્ડ કેશ 500 not at received by branch. તો બ્રાન્ચ ની બુકમાં કે એચઓ ની બુકમાં? હા, તો બ્રાન્ચ પહેલા રેક્ટિફાઈ કરશે. શું જર્નલ લખશે? શું? કેશ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. કેશ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. કોણે મોકલ્યા હતા? એચઓ. તો ટુ એચઓ અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો 500. ચલો એટલું ક્લિયર થઈ ગયું. ચલો આ જર્નલ લખીને આનું લેઝર પોસ્ટિંગ બી કરી દે. એચઓ ના અકાઉન્ટમાં કઈ બાજુ? ટુ નો મતલબ ક્રેડિટ સાઇડ. સામેનું નામ લખી દે બાય કેશ ઇન ટ્રાન્ઝિટ 500. ચલો બેલેન્સ બી આપી પણ છાપી દઈએ પહેલા. તો બ્રાન્ચ ની બુકમાં એચઓ ની કઈ બેલેન્સ છે? જો બ્રાન્ચ ની બુક એચઓ 5250, પણ ડેબિટ છે કે ક્રેડિટ? હા, તો ડેબિટ સાઈડ આ ક્રેડિટ બેલેન્સ છે, પેલા ક્રેડિટ સાઈડ. ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા હતા? 5250. ચલો આ લખી દઈએ. હવે ચેક કરીએ પાછું. હજી એક ટ્રાન્ઝેક્શન બ્રાન્ચ સેન્ડ કર્યા છે, બ્રાન્ચે બી વસ્તુ મોકલી હતી, રૂપીઝ મોકલ્યા હતા, સોરી, નોટ એટ રિસીવ બાય એચઓ. તો હવે કોણ રેક્ટિફાઈ કરશે? હવે કોણ રેક્ટિફાઈ? તો એચઓ ની બુકમાં કામ કરવું પડશે. એચઓ શું લખશે? કેશ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ. કોણે મોકલ્યા હતા? બ્રાન્ચ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા છે? 250. તો જેની બુક્સમાં રેક્ટિફાઈ કરવું પડે એની બુક્સમાં રેક્ટિફાઈ કરવા. ચલો બ્રાન્ચ ખાતું બી બનાવી દો પહેલા. ચલો બ્રાન્ચ ખાતામાં તો પહેલા ચેક કરો કઈ બેલેન્સ હતી એચઓ ની બુકમાં. બ્રાન્ચ ની કઈ બેલેન્સ હતી? ડેબિટ.
તો 6000. શબ્દ અહીંયા એકવાર જે વાપરો એ જ વાપરો. ઓપનિંગ ટુ ઓપનિંગ, બ્રોટ ડાઉન ટુ બ્રોટ, ટુ બેલેન્સ બ્રોટ. હવે લેઝર પોસ્ટિંગ, બ્રાન્ચ ખાતામાં ક્રેડિટ સાઇડ, સામેનું નામ, બાય કેશ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 250. ચલો બે તો રેક્ટિફાઈ આપ્યા હતા, બંને રેક્ટિફાઈ કરી નાખી. હવે નવી બેલેન્સિંગ કરવાની પહેલા. ચલો નવી બેલેન્સ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા બેલેન્સ કરી બાય બેલેન્સ કેરી ડાઉન. બોલો કેટલા? સેમ કામ અહીંયા બી કરશો આપણે. અહીંયા બી નવી બેલેન્સ કાઢશું તો કે 5750. તો અહીંયા બી ઘટ્યા તો બેલેન્સ કેરી ડાઉન. ચલો જેવું આ રેક્ટિફાઈ થયું, બોલો બંનેની બુકમાં સેમ બેલેન્સ થઈ ગઈ. એચઓ કે મારે બ્રાન્ચ પાસેથી કેટલા લેવાના અને બ્રાન્ચ કે મારે એચઓ ને કેટલા દેવાના? થઈ ગઈ ભાઈ બેલેન્સ સેમ. હવે તમે વાર્ષિક હિસાબ બનાવી શકો. એ પહેલા બનાવવાના નહીં, પહેલું રેક્ટિફાઈ કરવાનું. તો જે તમને શીખવાડ્યું તો પહેલા દિવસે આવી ગયું ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચમાં હતો ને. શું લખ્યું તો? હેડ ઓફિસ પાસ નેસેસરી જર્નલ એન્ટ્રી. એની પહેલા જે આવ્યું આફ્ટર રિસીવિંગ ફાઇનલ સ્ટેટમેન્ટ ફ્રોમ બ્રાન્ચ, હેડ ઓફિસ શું કરશે? રિકન્સાઇલ between two branch account head office book અને head office account in a તો પહેલા એડજસ્ટ કરો જ્યારે સેમ બેલેન્સ નો હોય, અને પછી તમારે જર્નલ એન્ટ્રી પડ્યા પછી ઇન્કોર્પોરેટ કરી દે. શું કરી દે? તો હજી અમારે શીખવાડવાનું બાકી છે 5મો પોઈન્ટ. ચલો એ પછી જોઈએ, પહેલાનું કામ પૂરું કરીએ. ચલો સ્ટાર્ટ કરી દઈએ. હવે જે માહિતી વાર્ષિક હિસાબમાં જ્યાં લખાતી હોય ના લખી દઈશું. ચલો જે લખાઈને ટીક કરી દેવાનું. ફિક્સ એસેટ, બોલો ક્યાં લખાય? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. તો આ લખી ફિક્સ એસેટ કેટલા છે? 25,000. ચલો બે આપણે અલગ અલગ બનાવશું, બરાબર? આના ઉપર આપણે ટેમ્પરરી શું કરવાનું? પેજ મૂકી દેવાનું, એટલે વચ્ચે એની બેલેન્સ ન દેખાય. આપણે પેલા એચઓ નો હિસાબ લખીએ. ડેટર, તો અહીંયા લખી દઈએ ડેટર 5,000. કેપિટલ અકાઉન્ટ તો લખી દે અનકેપિટલ. નોર્મલ વાર્ષિક હિસાબ છે 10,000. ધેન આફ્ટર ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, યાદ કરજો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ખાતું ક્યાં બંધ કરતા હતા? ટ્રેડિંગ અકાઉન્ટમાં. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 20,000. ચલો ત્યાર પછી એચઓ રિસીવ, ગુડ્સ રિસીવ ફ્રોમ એચઓ અહીંયા નો આવે, એટલે જ મેં કીધું છેલ્લે બે કોલમ પર મૂકી દે પીસ, એટલે આજ આપણને દેખાય. સેલ ટ્રેડિંગ ખાતામાં ક્રેડિટ, બોલો કેટલા છે? 75. ચલો ત્યાર પછી ગઈ છે બ્રાન્ચ બેલેન્સ એચઓ. આ નહીં લખવાની, નવી એક્સપેન્સ બાકી, પેલા એક્સપેન્સ એક્સપેન્સ 75 પીએનએલ માં 75,000 અહીંયા 75,000. ચલો નેક્સ્ટ, આ બેલેન્સ નહીં લખવાની, જે નવી બેલેન્સ આપણે ગોતી બ્રાન્ચની ઈ લખવાની. એચઓ ની બુક્સમાં બ્રાન્ચની નવી બેલેન્સ જે આવી લેવાની, ડેબિટ બેલેન્સ છે. તો ક્યાં લખશું બેલેન્સ શીટમાં? એસેટ સાઇડ, બ્રાન્ચ અકાઉન્ટ 5750. અધર એસેટ, તો એસેટ સાઇડ અધર એસેટ 23,000. ચલો ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં 3,500. પછી કે છે પરચેસ, તો પરચેસમાં લખાય 35,000 લખાઈ ગયો. એટલો હોય. ચલો હવે હવાલામાં જે બાકી હતું ઈ અસર આપી. તો એક તો ક્લોઝિંગ સ્ટોક, એચઓ નો ક્લોઝિંગ સ્ટોક કેટલો છે અહીંયા લખવાનો. ક્લોઝિંગ સ્ટોક
75 અને બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં, એસેટ સાઇડ, ક્લોઝિંગ સ્ટોક 75. જાણી જોઈને 2 મિનિટ મને ખબર છે, છતાં બી યાદ કરાવવા માટે. ચલો હવે આનો પહેલા સરવાળો કરી નાખો. અને અહીંયા ઘટે તો જીપી, અહીંયા ઘટે તો ગ્રોસ, અહીંયા જ ઘટશે. સરવાળો કરી લો. 1,02,500. તો અહીંયા બી 1,02,500 લાવવા ઘટે 64 અને 64,000 અહીંયા આવશે, જેમાંથી હું લેસ કરી દઈશ તો મને આવશે નેટ પ્રોફિટ 56,500. નેટ પ્રોફિટ કોનો હોય? માલિકનો. તો વત્તા નેટ પ્રોફિટ, એટલે ઇનર કોલમમાં કેપિટલ અકાઉન્ટ લઈ દો. 1 લાખ હતા 10,000 અને 56,500 આઉટર કોલમમાં સરવાળો 66. 2 મિનિટ માટે આનો બી સરવાળો કરી. અહીંયા 66,500 લાવવા સરવાળો મેચ નહીં થાય. ઘટા 500 કે 250 સમથિંગ ઘટતા. આ જે ઘટા ડબલ એન્ટ્રી સિસ્ટમ. તો બ્રાન્ચ ની અસર હવાય ગઈ જો બ્રાન્ચ ખાતામાં, પણ આ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ ખાતો લખવાનો, સોરી કેશ ઇન ટ્રાન્ઝિટ લખવાનો બાકી હતો. તો આપી દો સર. તો અહીંયા લખી દો કેશ ઇન ટ્રાન્ઝિટ. કેટલા રૂપિયા હતા? 250. જેવો આ લખ્યું એટલે સરવાળો થઈ ગયો બેન. ક્લિયર? માની લો 2 મિનિટ માટે અહીંયા હવાલામાં એમ લખ્યું તો બ્રાન્ચ સેન્ટ કેશ 250. કેશ છે ને, ના એના બદલે લખ્યું તો બ્રાન્ચ સેન્ટ ગુડ્સ 250 નોટ એટ રિસીવ બાય બ્રાન્ચ. તો હવે જર્નલ તો શીખામણા 2 મિનિટ પહેલા. તો શું જર્નલ લખી પેલા વિચાર, બ્રાન્ચે ગુડ્સ મોકલા પણ એચોને નથી મળ્યા. તો કેશ ની બદલે અહીંયા લખ્યો કેશ ની બદલે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. કેશ ની બદલે શું લખ્યું? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. આના ખાતામાં તેટલા જ આવશે, પણ આની અસર ક્યાં આપશો? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. તો આપણી એસેટ છે, એસેટ તો એસેટ સાઈડ લખે. ટૂંકમાં કેશ ની બદલે અહીંયા શું આવી જત? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. એટલે જે રસ્તામાં હોય એને અહીંયા લખશું. રોકડા હશે તો રોકડ લખશું, ગુડ્સ હશે તો ગુડ્સ લખશું. સમજાઈ ગયો ટોપિક? તો આવું બી પૂછી છે કે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ, તો આપણે તો સેમ લખવાનું. ગુડ્સ લખ્યો તો મેં ગુડ્સ શબ્દ રાખ્યો, યાદ રહે એટલે લખી દઉં છું. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ એટલે જે રસ્તામાં કોઈ લખી દેશે. એસેટ કહેવાય ને આપણી ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આવું જ કામ અહીંયા કરવાનું છે. હવે પછી પેજ હટાવી દેવાનું અને વચ્ચે આના ઉપર પેજ મૂકી દે, એટલે આના ડેટા વચ્ચે ડિસ્ટર્બન્સ ન થાય. ચલો ફિક્સ એસેટ આપણામાં દેખાય છે. હવે બ્રાન્ચ ની રીતે વાત કરીએ છીએ. ચલો ફિક્સ એસેટ દેખાય છે કઈ? હા, કેટલા રૂપિયા છે ફિક્સ એસેટ? તો કે 8,000. પછી ડેટર બી છે તો 25. દેન આફ્ટર કેપિટલ, જો ભૂલથી ઓલું મૂક્યું હશે ને તો કેપિટલમાં ડેશ દેખાય, પણ વચ્ચે નહીં મૂક્યું હોય કેપિટલ 10,000 અહીંયા લખીને આવશે. એટલે વચ્ચે 2 લાઈન ઉપર એચઓ ની 2 લાઈન છે ને એના ઉપર વચ્ચે ક્યાંક મૂકી દેવાનું. નથી, નહીં લખીએ. ગુડ્સ એન્ડ નથી, જો ડેશ દેખાય નહીં લખીએ. ગુડ્સ રહેશે. હા, વસ્તુ મળે તો આપણે ટ્રેડિંગ ખાતામાં ડેબિટ, આવે તો ઉધાર. ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ ₹20,000. જો આને મોકલા હતા ને, આને મળ્યા છે ને આને મોકલા હતા, જોઈ રહ્યા 20 અહીંયાથી ખર્ચો ઘટાડી નાખ્યો અને ખર્ચો અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. ચલો ધ્યાન આફ્ટર સેલ 35,000. એક્સપેન્સીસ બી આપેલા છે. 37,50. ધેન આફ્ટર બેલેન્સ આપી છે. ઓપનિંગ સ્ટોક પહેલા લખી દે. ચલો ક્યાં પેલા જે આ બાકી ને યાદ છો ને? હા ચલો જમા બાકી છે ક્યાં છે, પણ ભૂલથી લખવાનો નથી. 57,50 નવી બેલેન્સ કાઢી ને એ લખવાની.
ચલો હવે પછી શું આપ્યું? ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક ઓપનિંગ જગ્યાએ લખી દો. ઓપનિંગ સ્ટોક આપ્યો 4000. ખરીદી નથી હોત તો અહીંયા ખરીદી બી લખત. કામ પૂરું થઈ ગયું. હવાલાની અસર આપી દીધી. એડજસ્ટમેન્ટમાં ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. બ્રાન્ચમાં કેટલો છે? 10,000. તો અહીંયા લખી દીધો ક્લોઝિંગ સ્ટોક 10,000. અને એક અસર જશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. ક્લોઝિંગ સ્ટોક 10,000. એટલે બધા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા. આનો સરવાળો કરો 45,000. તો અહીંયા 45,000 લાવવા કઈ ઘટશે. કેટલા? 21,000. શું નામ આપશું એને? જીપી. જીપી આ લખી દેવું 21,000. એમાંથી આ બાદ કરશું 17,250. અને એનપી લખી દેશો અહીંયા 17,250. ટોટલ કરી દેશું થઈ જાય 23 પૂરા. બટ અહીંયા 23 મેચ નહીં થાય, થોડા ઘટશે. 500 ઘટા. 500 ઘટાઈ છે ના તો હવાલાની બે અસર હતી ને. એક એચઓ ના ખાતામાં પાઈ ગઈ, એક બાકી રહી ગઈ હતી. કઈ? કેશ ઇન ટ્રાન્ઝિટ. માની લો અહીંયા મોત તો 2 મિનિટ. એચઓ સેન્ડ ગુડ્સ 500. ગુડ્સ કેશ ની બદલે શું આપ્યું? ગુડ્સ. નોટ એટ રિસીવ બાય બ્રાન્ચ. તો પછી બ્રાન્ચ અહીંયા શું લખે? કેશ ની બદલે શું લખશે? ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. ટૂંકમાં જે રસ્તામાં છે એ લખશે. અને બી અસર ક્યાં આવશે? એક તો અહીંયા વ્યાજ હશે. આ ક્યાં લખે? તો આપણી એસેટ છે. કેશ ની જેમ ગુડ્સ ઈ બી એસેટ છે, તો એને હું અહીંયા લખે. આના બદલે આ આપ્યું તો આ લખે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. સમજાઈ ગયો ટોપિક? બે બેલેન્સ શીટ થઈ ગઈ. હવે આને શું કહે છે? આખો હિસાબ જોતો છે કે ના અમારે આટલું નથી જોતું ભાઈ, અહીંયા દીવાલ તોડ દો તો તોડી નાખો દીવાલ. આને કહેવાય કન્સોલિડેટેડ. આન પછીના ચેપ્ટરમાં જ કરવાનો CFS, કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ખાલી કન્સોલિડેટ બોલો તો વાંધો નહીં. કન્સોલિડેટેડ બેલેન્સ શીટ આખો બોલી આપણે એને જે કીધું કરી દે. કન્સોલિડેટેડ બેલેન્સ. તો આમાં સિમ્પલ બે સરવાળો છાપવાનો છે. લા ફિક્સ એસેટ 10 વત્તા 25 35,000. ડેટર બી છે તો બેઠા છાપવાના. બે નો સરવાળો 7,500. પછી બ્રાન્ચ અને સ્ટાર આપું છું 57,50. પછી અધર એસેટ. અધર એસેટ માની પાસે છે ખાલી 23,000 23,000. ચલો ક્લોઝિંગ સ્ટોક બંને પાસે તો 17,500. ચલો કેશ ઇન ટ્રાન્ઝિટ બંને પાસે કેશ ઇન ટ્રાન્ઝિટ. ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ હોત તો ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ જે આપ્યું એ લખવાનું. આ બાજુ કેપિટલ છે પણ કેપિટલ હતું આની પાસે 10,000 પ્લસ નેટ પ્રોફિટ. બે નો નેટ પ્રોફિટ ભેગો કરે. આના 56,500 આના 57,250. કેટલા? 73. આનો નફો નાનો નફો બે ભેગો કરવાનો 73. 73,700. ટોટલ નફો થઈ ભેગું કેપિટલ 7 83,750. અને આની પાસે એક ખાતું હતું એ છો અને સ્ટાર આપું છું 57,50. હવે આ ટોટલ કરો ને એટલે બે હરખો થવો પડે. $89,500 પૂરા. તો અહીંયા બી 89,500 હોવા જોઈએ. લખવાનું છે પણ આપણે આ નહીં લખવાનું. આ એન્ટ્રી આપણે જ બુકમાં આપણે નો કે મારે જ લેવાના મારે જ લેવાના. એટલે આ સ્ટાર વાળા પોઈન્ટ અહીંયાથી હટાવી દે. મતલબ આ ઇન્ટરઓઈંગ ટ્રાન્ઝેક્શન હતું. શું હતું? આ ઇન્ટરઓઈંગ ટ્રાન્ઝેક્શન.
તો ઇન્ટર ઓઈંગ ટ્રાન્ઝેક્શન સિમ્પલ મેં અહીંયાથી હટાવી દીધા. એટલે યાદ રહીને એટલે હું ટેમ્પરરી ખાલી આમ રાખું છું, રૂપિયા નહીં રાખું. સ્ટાર યાદ રાખવા માટે કે આ બેલેન્સ લખવાની નથી. એમ અહીંયા એચઓ પોતાની બુકમાં પોતાનું નામ ન લખે, તો આ રૂપિયા લખવાના નથી એવું યાદ રહે એટલે હું આમ કરીને રાખું છું અહીંયા ખાલી. ચાલો હવે સરવાળો કરો તોય પાછો મેચ થઈ જશે. 83,750. તો હું ગવર્મેન્ટને આ ડોક્યુમેન્ટ આપી દો કે અમારી પાસે ટોટલ એટલું છે. એમાં બેનો નફો આવી ગયો. ક્લિયર? ગવર્મેન્ટ કે એકલા તમારે નફો જો તો એ તમારો પ્રશ્ન, તમે બનાવો. મને તો ઓલ ઓવર ડેટા જોઈએ, તો ગવર્મેન્ટને ઓલ ઓવર ડેટા આપી દે કે અમારે ટોટલ એસેટ એટલી છે, ક્લોઝિંગ સ્ટોક આ જે છે એ બધું આ છે. આવડી ગયું ક્યાંક? હવે માની લો 2 મિનિટ માટે છે કે નહીં પણ જોઈ લઈએ. આ છે ઓકે, પણ છતાંય હું 2 મિનિટ માટે લખી દઉં. માની લો તમને આનું એમ કીધું હોત કે આનો અકાઉન્ટ નહીં, આ જે એટલે મુદ્દો છે, આ જે પોઈન્ટ હતો નહીં સમજાવું છું, આની જર્નલ લખીને બતાડો એમ કે છે. આ જે બ્રાન્ચ ડેટા મને આપે છે ને, શેના ડેટા આપશે? ટ્રેડિંગ, પીએનએલ, બેલેન્સ. આ ડેટાની મને તમે જર્નલ એન્ટ્રી લખીને આપો, અકાઉન્ટ બનાવીને. ચલો, તો ઘણી વાર શું કરે ધ્યાનથી જો, બ્રાન્ચ કે ભાઈ હું આ બધું બનાવું છું અને પછી આ બધા તમે ડેટા ભેગા કરો છો. એક કામ કરો, હું તમને ખાલી આ ડેટ એન્ટ્રી આપી દો, આ ખાતાના નામ એટલે કાચું સર્વ્યુ આપી દે, આ ટ્રાયલ બેલેન્સ આપી દે. હાલો અમારે ટ્રાયલ બેલેન્સ. હવે તમારે જાતે તમારે જે કાંઈ કરવું એ લખ્યા કરશો. તો આની જર્નલ પૂછે તો એનો મતલબ બ્રાન્ચ આ વાર્ષિક હિસાબ નો આપે, માત્ર શું આપી દે? ટ્રાયલ બેલેન્સ ની બેલેન્સ આપી દે. હાલ જાવ તમારે જેમ ભેગી કર્યું એમ કરી દેજો. આની જર્નલ લખો તો બહુ ઈઝી છે. બોલો, ફિક્સ એસેટ ને કઈ બેલેન્સ છે? તો જેટલી એમાં ડેબિટ બેલેન્સ દેખાય છે ને બ્રાન્ચની બુકમાં, એ બધાને કેન્સલ કરવા ક્રેડિટ આપણે બધી કોને આપી દેવાની છે? એચઓ ઓટોમેટિક બનાવશે. જોજો પછી લખો સર, જે ડેબિટ એસેટ દેખાય ને બધી લખી દે. પહેલું નામ શું છે? પેલા કોણ લખે છે? નહીં, પેલા એચઓ બ્રાન્ચની બુકમાં રાખો. ચાલો, જેની બુકમાં કે એની બુકમાં લઈ જાય છે. આ બને કેમ એ સમજાવું છું. ચાલો, તો હું લખીશ પેલા બ્રાન્ચની બુકમાં બધી એસેટ આપું છું એચઓ ને. એક તો પેલા ફિક્સ એસેટ કેટલાના છે? 10,000. પછી શું છે? 25. પછી કઈ એસેટ છે? અધર એસેટ હતી ને? નથી, બ્રાન્ચ બુકમાં નથી. ગુડ્સ રિસીવ, ગુડ્સ રિસીવ બધી ડેબિટ બેલેન્સ લઈ લે. બરાબર, કેટલા છે? 20,000. એક્સપેન્સ બી લઈ લો. તો એક્સપેન્સ એકાઉન્ટ કેટલા? 37,50. ઓપનિંગ સ્ટોક બી છે, તો ઓપનિંગ સ્ટોક કેટલો છે? ચલો, આ સમજાવો. જો આ ઈચ્છો ને તો બી ન લખી શકો એવું સમજાવો છે. ઈચ્છા થાય તો બી આ રકમ અહીંયા ન લખી શકાય એ સમજાવવાનો પ્રયત્ન કરો છો. ચલો, બધું કોને દીધું આપણે? એચઓ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા રૂપિયા? 40,250. ચલો, હવે જમા બાકી વાળી જે માહિતી હોય એ હવે બ્રાન્ચ એચઓ ને આપી દે. તો જમામાં જે કોઈ નામ હોય જોતા એક તો છે કેટલા રૂપિયા છે? 35,000. ચલો, પછી ઓકે, કોણ લઈ ગયો? સોરી, ડેબિટ કરવાના છે. સેલ અકાઉન્ટ ડેબિટ ટુ એચઓ. કેટલા રૂપિયા છે? 35,000. હવે અહીંયા અડધાને તકલીફ પડશે. આ હું જે લખીશ ને, ચલો પેલા આટલું જ ખાલી લખીશ હમણાં 2 મિનિટમાં. હવે સમજવા માટે લખી દો. આ માથા પર નહીં. ક્લોઝિંગ સ્ટોક એ હવાલામાં છે ને, ઈ બી આપી દો. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ 10,000. ઈ બી કોને આપી દીધો?
એચ બોલો 45,000. જોજો બરાબર 2 મિનિટ માટે આટલું મેં લખ્યું. બ્રાન્ચની બુકમાં કયું ખાતું છે? એચઓ. ચલો બ્રાન્ચની બુકમાં એચઓ નું ખાતું કેટલાથી બોલતો પહેલા? જૂની જ આપણે રાખી છે. બ્રાન્ચની બુકમાં એચઓ નું ખાતું 5250. જોજો 5250 ઓપનિંગ બેલેન્સ. ચલો પછી એચઓ નું અકાઉન્ટ ડેબિટ કર્યું એસેટ ના નામે, બધી એસેટ ના નામે 40,250. પછી આ જમાવાળા ડેટા જે છે સેલ ને એ બધા જમાવાળા ડેટા કેટલા છે? 45,000. બસ પેલા ખાલી હું એટલું જ કરું છું, ખાલી એટલું જ. બોલો ને કેટલા ડેટા? 10,000. કેટલા થયા? 10,000. આ છે ને 10,000 થયા પેલા ક્લોઝિંગ સ્ટોક ના. આ કેમ 10,000 છે? તો ધ્યાનથી જો આ એક જ અસર હવાલાની 2 અસર થાય. તો આપણે ટ્રેડિંગ ખાતામાં ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખવી? આ ઈ કેન્સલ કર્યો આપણે. હવે બેલેન્સ શીટમાં જે સ્ટોક હતો એ બાકી ને છે. ચલો બેલેન્સ શીટ નો ક્લોઝિંગ સ્ટોક કેટલા છે? 10. જોજો ક્યાંથી ડેટા આવે છે સમજાવો. તો એચઓ નો ખાતો ડેબિટ હજી 10 વધારજો 50,250. ચલો ઓર 50,250 એટલે અહીંયા સરવાળો થઈ ગયો. હવે બેલેન્સ કાઢો. હજી એક લાવશું. કેટલા? હવે બેલેન્સ કાઢો કેટલા? 50 નહીં બેલેન્સ 0 વાળો ખાતું કોઈ દી લખાય બેલેન્સ શીટમાં? તો મને ઈચ્છા થાય ને તો બી હું લખી શકું છું. આ રીઝન આપ્યું કે જ્યારે આ બે બેલેન્સ શીટ ભેગી થાય ને એટલે ઓટોમેટિક બે ખાતા 0 થઈ જાય છે. એ 0 આ રીતે થાય. નહીં કે બાકી બુકમાં એટલું લખ્યું હશે કે બેયની બુક્સમાં જ્યારે કન્સોલિડેટ કરો તો એકબીજાના અકાઉન્ટ લખવાના નહીં. કેમ નહીં લખવાનાનું કારણ આપ્યું. લો આ જર્નલ લખો એટલે ભેગા થાય ડેટા, અને ડેટા ભેગા થાય તો આની બેલેન્સ કેવી થઈ ગઈ? 0. સમજાઈ ગયો ટોપિક ખ્યાલ? ઓકે. હવે આવી જ રીતે તમને કહ્યું નહીં કે કામ કરો. આ જે બ્રાન્ચે ડેટા મોકલા એ એચઓ ની બુકમાં જર્નલ લખીને બતાડો. આમ વાર્ષિક હિસાબ જર્નલ લખીને બતાડો તો આપણે તમને અચ્છા જે આવ્યું લઈ લો. એસેટ આવે તો ઉધાર. એસેટમાં શું આપ્યું હતું? ફિક્સ એસેટ. પેલા ડેબિટ બેલેન્સ બધું લઈ લો. એને જે મોકલ્યું એ મળશે તો રિવર્સ એન્ટ્રી પડે. એને મોકલ્યું જાય તો જમા કર્યું, આપણે બધું આવ્યું આવે તો ઉધાર. બોલો કેટલી મળી એસેટ? પેલા 10,000. બીજું શું મળ્યા? ડેટા કેટલા? 2500. પછી કેપિટલ તો નથી, ગુડ્સ રિસીવ 20,000 20,000. પછી એક્સપેન્સ ડેબિટ વાળા પહેલા ડેટા લઈએ છે. એક્સપેન્સ 37,50. પછી ઓપનિંગ સ્ટોક કેટલા છે? ઓપનિંગ 4. પછી ઓલે હવાલાની 2 અસર. હવાલામાં ક્લોઝિંગ સ્ટોક હતો ને તો એસેટ આપણી ડેબિટ બેલેન્સ ધંધામાં આવી, ક્લોઝિંગ સ્ટોક આવ્યો 10,000. કોણે બધું મોકલ્યું? બ્રાન્ચ. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ 50,250. હવે જમાવાળી એન્ટ્રી. તો એક તો જમાવાળી એન્ટ્રી મને મળે સેલની, તો સેલ કેટલો સેલ મોકલ્યું તેણે? 35. અને ઓલો બેલેન્સ હવાલામાં ઓલો ક્લોઝિંગ સ્ટોક ખરીદનો ખર્ચો કઢાડવા જમા કર્યો તો ક્લોઝિંગ સ્ટોક 10,000. ચલો કોણ બધું લઈ ગયું? કોણે આપ્યું બધું? બ્રાન્ચ. તો આપણે બધી આવક લઈ લીધી, બદલામાં આપણે કાંઈ ન આપ્યું. બીજી રીતે કહીએ કેટલા? 45. બસ આટલું લખ્યું. હવે આટલું લખીને એચઓ પોતાની બુકમાં બ્રાન્ચના ખાતામાં વહીવટ લખે. બ્રાન્ચના એચઓ ની બુકમાં બ્રાન્ચ. તો પહેલા જૂની બેલેન્સ રેક્ટિફાઈ વગેરેની તો 6,000 ડેબિટ બેલેન્સ હતી ને તો લખ્યું ડેબિટ. ઓપનિંગ
બેલેન્સ. હવે જે આવ્યું એ લખશે જમા બાજુ, બ્રાન્ચ ખાતામાં જમા બાજુ એસેટ બધી આવી, ખર્ચ ને એસેટ જે આવ્યું 50, 250, આ બધી ઇન્કમ આવી એટલે સેલ ને એ બધું આવ્યું 45,000. કરવાળો સરવાળો મેચ. થઈ ગયો સરવાળો મેચ બે બાજુ. ઘટ્યા કેટલા? ઈ શેના ઘટ્યા? તો ઓલા રસ્તામાં હતા ને કેશ ઇન ટ્રાન્ઝિટ, કેટલા હતા? બે ના ભેગા થઈને. તો આપણે ઓલો રેક્ટિફાઈ ની એક જર્નલ બાકી રાખી હતી અને પછી કેશ ઇન ટ્રાન્ઝિટ મોકલશે. તો એ ભેગા કરી દો ને તો કેશ ઇન કેટલા ઘટે છે? 750. કેશ ઇન ટ્રાન્ઝિટ અહીંયા લખશો તો 250 નો હિસાબે નેટ થાય. હા લખું છું. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ, કેશ ઇન ટ્રાન્ઝિટ. બોલો કેટલા હતા? 750. સરવાળો બાદ બાકી કરો એટલે કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. એટલે આ ઈચ્છા થાય તો બી આ અકાઉન્ટ લખી શકાતા નથી, એના રીઝન મેં આપ્યા. આવું જર્નલ ઘણી વાર એમ કે નહીં આમ અકાઉન્ટ બનાવીને ન આપો, અકાઉન્ટ જાતે બનાવી લે કોણ? એચઓ. તો એચઓ અકાઉન્ટ બનાવવા માટે આ જર્નલ પછી પોતાની બુકમાં આ ટ્રેડિંગ ખાતું બ્રાન્ચનું એનું બનાવે. તો તમને જે રીતે પૂછે ખુદ બ્રાન્ચ બનાવે તો આમ લખશે. કોણ બનાવે? ખુદ બ્રાન્ચ. ઘણી વાર બ્રાન્ચ કે ભાઈ હું નહીં લખો, કારણ કે તમારે બધું કામ કરવું જ છે જાતે, તમારા વાર્ષિક હિસાબ બનાવવાનો જ છો ને. તો આ કાચું સર્વે તમારે જેમ છે ને એમ મારું હાલ્યા, હું તમને ડેટા આપી દઉં, તમે જાતે બનાવો. તો ડેટા પેલા લે છે, આ ડેટા લેવાની જર્નલ એમ પૂછે નહીં. એચઓ બ્રાન્ચ છે, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ પોતાની ટ્રાયલ બેલેન્સ કોને સેન્ડ કરે? તો એચઓ શું જર્નલ લખેલા? 5મો પોઈન્ટ હતો. આજે બાકી હતો નહીં સમજાયું. હેડ ઓફિસ પાસ નેસેસરી જર્નલ એન્ટ્રી ટુ ઇનકોર્પોરેટ બ્રાન્ચ ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ તો પોતાની હવે છે ને પછી નવી ટ્રાયલ બેલેન્સ બનાવે. શું બનાવે? નવી ટ્રાયલ બેલેન્સ. કોણ બનાવશે? એચઓ. તો આ બે અલગ અલગ હતા ને, ડેટા ભેગા થઈ ગયા છે. તો આ ફિક્સ એસેટ 25 નહીં કેટલી થાય? અને નવી બેલેન્સ શીટમાં ઓટોમેટિક 35 આવી ગયા છે. સમજાણો? તો આખું રૂટ સમજાવ્યું તમને કે આવું ક્યાંક કહેવા માંગે છે. તો એક્ઝામમાં સર મારે શું કરવાનું? જર્નલ પૂછે તો આ લખવાનું જેની બુકમાં, ઇનકોર્પોરેટ કરવાની. અકાઉન્ટ પૂછે તો પોતપોતાની બુકમાં સેપરેટ બનાવી દેવાના. કદાચ એમ કે નહીં હેડ ઓફિસની બુકમાં એચઓ ના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવો, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. તો બનશે તો આનું આ, પણ ટ્રેડિંગ ની આગળ શબ્દ શું લગી જાય? બ્રાન્ચ ટ્રેડિંગ. જર્નલ નું પોસ્ટિંગ કરશે ને પછી. તો જો હું આવશે પેલા ટ્રેડિંગ ખાતા હું લખશે એચઓ. ટ્રેડિંગ ખાતું બનાવે છે કોનું? બ્રાન્ચ. તો બનાવશે આજ બનશે, આજ બેઠું આજ બને, પણ આગળ શબ્દ લાગશે કયો? બ્રાન્ચ ટ્રેડિંગ. તો લખશે ગુડ્સ રિસીવ ફ્રોમ ડેબિટ એચઓ. એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ પીએનએલ માં. ઓપનિંગ સ્ટોક કોનો છે? જો તો હા તો બ્રાન્ચ ના ટ્રેડિંગ માં. ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખશે? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. આ ટ્રેડિંગ ખાતામાં જમા, બ્રાન્ચના ટ્રેડિંગમાં બે માહિતી જમા થાય એટલે ઓટોમેટિક જીપી મળશે. જીપી ક્યાં જશે? આ એક્સપેન્સ તો હતો જ, નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ ક્યાં આવી જાય? બેલેન્સ શીટ. એસેટના ડેટા એસેટ. તો સિમ્પલ ખાલી થયું હું બ્રાન્ચ ખુદ બનાવે તોય આ જ બનશે, અને એચઓ બનાવશે બનશે તો આ જ, પણ આગળ શબ્દ લાગી જાય હું? બ્રાન્ચ ટ્રેડિંગ, બ્રાન્ચ પીએનએલ, બ્રાન્ચ બેલેન્સ શીટ. ઓકે. તો ઇન્ડિપેન્ડન્ટમાં આવું હશે, સ્વતંત્ર રીતે ટૂંકમાં બનાવવાનું છે. એ બે રીતે આપશે. આ ખુદ બનાવીને આપશે તો આમ ભેગા કરી દે ડેટા. ખુદ બનાવીને નહીં આપે બ્રાન્ચ તો એચઓ પેલા જર્નલ લખશે પછી ભેગો કરી દે. ઓકે. તો આના માટે જ આખો મતલબ ખબર પડે એટલા માટે આ તમારે કામ કરવાનું છે. હા, તમારે ઘરે જઈને મને ખાલી આટલું કરી દેવાનું છે આજે ઘરે જઈને. આને ભૂલી જાઓ, આને વોટ ઇફ લખ્યું ભૂલી જાઓ, એડજસ્ટમેન્ટ. આની તમારે બેયની બુકમાં
જર્નલ એન્ટ્રી, જર્નલ લખો તોય ભલે, કાચો સર્વે બનાવો તોય ભલે, મને જો આ જોઈતું છે, એટલું જોઈતું છે, બેની બુકમાં આટલું જોઈએ છે, બેની બુક્સમાં મારે આ જોઈએ છે. હવે તમે એને જર્નલ લખો ને પછી પોસ્ટિંગ કરો ને પછી બેલેન્સિંગ કરો ને પછી ટ્રાયલ બેલેન્સ બનાવો પછી બનાવો તોય ભલે, અને ડાયરેક્ટ સ્ટોક કયો છે તો આ ક્યાં લખાય? ટ્રેડિંગ ખાતામાં એમ લખો તોય ભલે. પણ જેને નો સમજે ને થોડો કઈ આમ તેમ થાય ને તો હું કહું એટલું કરજો. જર્નલ લખજો, લેઝર પોસ્ટિંગ કરજો, વાર લાગશે પણ આવડી જાય કાયમ માટે. ટ્રાયલ બેલેન્સ બનાવજો ને પછી વાર્ષિક હિસાબ બનાવજો. સીધું એકવાર બનો નટવાઈ જાઓ તો ત્યાંથી સ્ટોપ કરી દેજો ને આ પ્રોસેસ કરજો. આટલું ખાલી કરીને લાવજો એટલે કાલે ડાઉટ ક્વેરી ક્રિએટ થાય એટલે હું તમને સોલ્વ કરાવી શકીશ કે ભાઈ સર મારે અહીંયા મિસ્ટેક થાય સમજવા તો આનું શું કરવું એ સમજાવી દઈશ. ક્લિયર? ચલો નવો પોઈન્ટ, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો હતો ને ક્યાંક અલગ અલગ બ્રાન્ચ હતી. ઇનલેન્ડ બ્રાન્ચ એમાં બે હતી, ડિપેન્ડન્ટ, ઇનલેન્ડ. ડિપેન્ડન્ટ પેલા શીખ્યા, ઇન્ડિપેન્ડન્ટ શીખ્યા. હવે કઈ બ્રાન્ચ છે? ફોરેન. ફોરેનમાં બે બ્રાન્ચ, IFO, NFO. એટલે હું સર આ પેલા સમજાઈ ગયો. આખું નામ છે ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. ઇન્ટિગ્રલ નો મતલબ જોડાયેલી, ડિપેન્ડન્ટ. શું? ડિપેન્ડન્ટ, જોડાયેલું. પણ જો અહીંયા ડિપેન્ડન્ટ લખે તો ખબર ન પડે આ ઇનલેન્ડ ની વાત કરે છે ફોરેન ની વાત કરે છે. તો ફોરેન બ્રાન્ચ છે એનું ડિસ્કશન થાય છે, એટલા માટે હું નામ આપ્યું એને? ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન નો મતલબ ઇન્ડિપેન્ડન્ટ, કે હું એના ઉપર કોઈ આધાર રાખીશ નહીં, બધો વહીવટ જાતે. કેમ આ કર્યું? એ જ છે. તો આ લખ્યું છે. સર મને કેમ ખબર પડે IFO છે કે NFO એક્ઝામમાં? તો આની બી ટેકનિક છે ઓળખવાની. અને ES11 જે ભણશું ને એમાં આ ભાગ ને પાછો કવર થાય. ચલો જોઈ લે આમાં કરવાનું શું પણ જોઈએ. સૌથી પહેલા ઇટ ઇઝ અ ફોરેન ઓપરેશન. એટલે ફોરેનમાં ઓપરેશન વર્ડ જોજો શું હતો? ઓપરેશન. એટલે હું બધો વહીવટ ના થાય, ફેક્ટરી નાખી હોય, પ્રોડક્શન થાય, પરચેસ થાય, સેલ થાય, બધું થાય, એમ્પ્લોય રાખ્યા હોય, ખર્ચા થાય. The activity of are an integral part of those reporting enterprise. આ reporting enterprise નો મતલબ HO ની વાત થાય છે. કોની વાત થાય છે? જે વાર્ષિક હિસાબ ગવર્નમેન્ટ ને આપવાની છે, પ્રેઝન્ટ શેર હોલ્ડર ને આપવાની છે. તો HO નો જોડાયેલો ભાગ છે. એટલે સર સમજાણો ને? ચલો સમજાવો. મતલબ ટાટા કંપનીનું એક કામ છે ઇલેક્ટ્રિક ગાડી બનાવવાનું, અને ટાટા કંપની આ જ એક્ટિવિટી મતલબ દુબઈમાં ચાલુ કરે. દુબઈમાં ફેક્ટરી નાખી, ટાટા મોટર જ નામ આપેલું છે. અહીંયા જે ગાડી બનાવે એ જ ગાડીને આ બનાવીને વેચે છે, અથવા અહીંયાથી તૈયાર ગાડીને આ મોકલીને પછી વેચે છે. એ ખરખું જ કામ છે કે અલગ અલગ છે? તો એને જોડાયેલી એક્ટિવિટી કહે. એટલે એનો મતલબ આપણો ભાગ આગળ વધાર્યો. તો નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશનમાં શું થાય તો સમજવા માટે અહીંયા ઇન્ડિયામાં શું કામ મેં કીધું હમણાં? ટાટા કંપનીનું ઇલેક્ટ્રિક ગાડીનું કામ છે. હવે માની લો ને આ રોકેટ સ્પેસ વસ્તુ બનાવવાનું ચાલુ, ડિફેન્સની વસ્તુ બનાવવાનું ચાલુ કરે. માની લો ઇન્ડિયામાં નથી બનાવતું ટાટા, અને ત્યાં એને એ વસ્તુ બનાવવાનું ચાલુ કરી. બોલો એકબીજાને કાંઈ લેવા દેવા છે આ એક્ટિવિટીને? તો એકદમ સેપરેટ એક્ટિવિટી છે. તો જ્ઞાનનું કામ માટે ઇન્ડિયાની જે હેડ ઓફિસ છે કોઈ મગજમારી ના નહીં કરે. કેમ? કારણ કે બે એક્ટિવિટી અલગ છે. તો એના માટે જે મેનેજરની બધા અપોઇન્ટમેન્ટ કર્યા છે એ બધી પોલિસી બનાવશે, ક્યાં વેચવું, કેટલું વેચવું, ખરીદવું, એ બધું ડિસિઝન જાતે લેશે. કારણ કે અહીંયા જે હેડ ઓફિસ છે ને એ વસ્તુનું કોઈ નોલેજ નથી. હા, ફોન કરીને બધું પૂછા કરશે કેમ ચાલે છે, શું ચાલે, પણ અહીંયા બેઠા બેઠા એમ નહીં કે રોકેટનું આજે એક કામ કરેલા રોકેટ ઉડાડ દે. ભાઈ રોકેટ બનાવવા પેલા હું કરે બધું જોઈએ ને પ્રોસેસ, જેની પાસે ઇન્ફોર્મેશન નથી. તો સિમ્પલ કે છે the business of IFO integral foreign operation carry as on it where extension એટલે વધારો. રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ નું જે કામ છે ને એ જ આગળ વધારતા હોય, કોઈ નવું કામ કરતા નહીં. નવું કામ કરે એટલે એકબીજાને જોડાયેલું જ નથી એવું કામ કરે તો શું બની જાય?
નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. તો બેમાં પહેલા ખબર પડી શું ફરક હતો. ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન એટલે હું એચઓ જે અહીંયા કામ કરે છે ઇન્ડિયામાં એ જ કામ ફોરેનમાં કરે. બધી પોલિસી કોણ બનાવશે? એચઓ. ક્યાં બનાવો, કેટલો બનાવો, કેટલો વેચો, ઉધાર વેચો, રોકડ, બધું ડિસિઝન કોણ લે? કારણ કે ખુદનું જ કામ આગળ વધે છે. પણ નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશનમાં શું થાય? બધી પોલિસી ને બધું કોને સોંપી દે? બ્રાન્ચ. તો જાતે કરે. કારણ કે એકદમ ડિફરન્ટ એક્ટિવિટી છે. અહીંયા જે એક્ટિવિટી નથી થતી એવું કામ ના થાય છે. ચાલો, આટલું સમજાઈ ગયું પહેલા. હવે મારે કરવાનું છે શું સર? સમજવા માટે ધ્યાનથી જોઈશું. અહીંયા જે કર્યું હતું, શું કર્યું હતું આપણે જરા ચેક કરના. આવું કર્યું હતું. તો છેલ્લે મારા જાણવે ને એને એસેટ કેટલા. તો ધ્યાનથી બોલો, સાંભળજો. તમે મને 1 લાખ રૂપિયા આપ્યા, એનો મતલબ તમે શેર હોલ્ડર. મેં કંપની ચાલુ કરી ફોકસ નામ. તમે બધા ભેગા થઈને મને પૈસા આપ્યા. તમે શેર હોલ્ડર બની ગયા ને, મેં બદલામાં શેર આપ્યા. હવે હું તમને બરાબર જોજો, બેલેન્સ શીટમાં બતાડું છું. આ કેશ હતા. આ ઇક્વિટી શેર કેપિટલ લાખ રૂપિયાના. આ કેશ લાખ રૂપિયાના. ઓકે, હવે આ કેશ ને મેં લઈ બધું દુબઈ મોકલી દીધું. દુબઈના એક્ટિવિટી બધી કરી. બોલો, સમજાય છે ને? આ લાખ રૂપિયા ના મોકલી દીધા. તો અહીંયા લાખ રોકડ જાય તો અજમાન કોનું નામ આવી જાય? બ્રાન્ચ. કોણ રૂપિયા લઈ ગયા? દુબઈ બ્રાન્ચ લઈ ગયા. આટલું ખબર પડી ગઈ. હવે માની લો તમને હું આ બતાડું ડેટા, તમને શું ખબર પડે? આટલું ખબર પડે લાખ રૂપિયા ક્યાં છે? બ્રાન્ચમાં. અને તમે પછી અહીંયા પૂરું થઈ જશો કે આગળ પૂછશો? શું પૂછશો? આ બ્રાન્ચે લાખ રૂપિયાનું કર્યું શું? બ્રાન્ચના લાખ લખ્યોનો મતલબ શું થાય? તો હું કહેજો કે ભાઈ એને શું કર્યું લખીશ. આ લાખનું વેરે એટલે કે આપણે ઓલું શીખ્યા હતા ખબર? અમલગમીશન. એટલે બિઝનેસ પરચેઝ નું નામ લખી ખબર ન પડે શું છે. હું વેરીફાઈ કરાવું છું શું હતું, જોજો. ડેટર. દિરામમાં પછી ખબર નહીં પડે એટલે ડોલરની સાઈન બરાબર છે. હવે હું આવું લખું, અહીંયા રૂપિયા લખું, અહીંયા ડોલર લખું. તો આપણી બેલેન્સ શીટ રૂપીઝ કરન્સીમાં છે અને ડોલર કરન્સીમાં બી છે. કેટલા રૂપિયા ડોલર? તો 1,04,000 રૂપિયા ડોલર. આવું સમજાયા? નહીં. તો ખબર પડી ગઈ ભાઈ આમાં આપણે ક્યાં રેકોર્ડ ગવર્મેન્ટને દેખાડવાના છે? ઇન્ડિયન રૂપીઝમાં. તો માની લો જે આપણી બ્રાન્ચ ફોરેનમાં છે એના ડેટા મારે અહીંયા દેખાડવા હોય તો બોલો ડોલરમાં ચાલે કે રૂપીઝમાં ચાલશે? કારણ કે તમે શેર હોલ્ડર અહીંયા ઇન્ડિયામાં છો. તો હેડ ઓફિસ પોતાની કરન્સી બતાડશે, કન્વર્ટ કરવું પડશે. શું કરવું પડશે? તો હવે ક્વેશ્ચન થાય કયા ભાવે કન્વર્ટ કરવું? કયા ભાવે કન્વર્ટ કરવું? જેમ કે સમજવા માટે બોલો, ખરીદી વર્ષના અંતે એકવાર ખરીદી ડેલી. તો બોલો કયા ભાવે લખું? ડેટા તો વર્ષના અંતે આપે, પણ ખરીદી તો આખા વર્ષની હોય. સેલ આખા વર્ષનું હોય. માની લો એમ્પ્લોયને સેલરી કે ભાડું એ તો 12 મહિનાનું હોય, પણ ડેટા તો વર્ષના અંતે એકવાર આવે છે. તો વર્ષના અંતનો રેટ લગાવી દઉં. તો ક્વેશ્ચન થયો ને, ક્રેડિટરને તો આખું વર્ષ વેચવું હોય. ફરીથી બોલો, ક્રેડિટરને તો આખું વર્ષ વેચવું હોય, ખરીદવું હોય. તો ખરીદીનું પેમેન્ટ મારે કરવાનું છે. તો કયો રેટ લગાડો? આ ક્વેશ્ચન થયો ને. તો બસ આ એસ શા માટે બન્યું ને? એસ 11. આ એસ 11 નો ટોપિક છે. તો બનવાનું કારણ આ હતું કે અહીંયા જે કરન્સી હમણાં મારે કન્વર્ટ કરવાની થશે કયા ભાવે થાય. ટૂંકમાં વાર્ષિક હિસાબ મારે ભેગા કરવા છે. શું કરવા છે? વાર્ષિક હિસાબ. હા, કન્સોલિડેટ કરું છું મારે. તો કન્સોલિડેટ કરવા કયા ડેટા વાપરવા? તો ધંધામાં વાર્ષિક હિસાબમાં આપણે શું બનાવીએ? પહેલા એટલું સિમ્પલ વિચાર. તો ટ્રેડિંગ. બીજું હમણાં જ આપણે બનાવ્યું શું હોય? પીએનએલ. આને હું શોર્ટમાં બોલું.
આ ડેબિટ સાઈડ અહીંયા લખી બધા શું હોય? એક્સપેન્સ. ક્રેડિટ સાઈડ હોય એ બધું શું હોય? ઇનકમ. તો પહેલો ક્વેશ્ચન આ ઇનકમ ને એક્સપેન્સ ને કયા ભાવે કન્વર્ટ કરો? જો આઈએફઓ છે તો એનએફઓ છે તો જોડાયેલી બ્રાન્ચ છે કે જોડાયેલી નથી? ચલો બીજું, આ તો હોય ને હોય. બીજું આપણી પાસે એસેટ બી હોય, ફિક્સ એસેટ હોય, કરંટ એસેટ બી આપણી પાસે હોય, લાયબિલિટી બી આપણી પાસે હોય. લાયબિલિટીમાં પાછા બે ભાગ આવે. લાયબિલિટીમાં પાછા બે ભાગ આવે. લોંગ ટર્મ લાયબિલિટી આવે, શોર્ટ ટર્મ બી આવે. ચલો રોકાણ બી હોય, બે ગાળાનું રોકાણ હોય, લાંબા ગાળાનું રોકાણ એટલે લોંગ ટર્મ. અને શોર્ટ ટર્મ. તો હવે ક્વેશ્ચન થાય, ચલો કઈ વસ્તુ કયા રેટ થી મારે કન્વર્ઝેશન રેટ જોઈએ? સ્ટોકમાં કન્વર્ઝેશન રેટ જોઈએ છે, એટલે ડોલર ને રૂપીઝમાં ફેરવવા છે મારે. તો કયા રેટ થી કન્વર્ટ કરવું? તો સિમ્પલ, બોલો સાંભળજો. એ પહેલા એવું કહે છે કે આ એક્સપેન્સ ની ઇન્કમમાં એકચ્યુઅલ રેટ લેવાનો. કયો? પણ જો બહુ ડેટા ફ્લક્ચ્યુએટ ન થતા હોય, એટલે તમારો જે એક્સચેન્જ નો રેટ છે બહુ અપડાઉન ન થતો હોય, તો તમે એવરેજ રેટ લઈ શકો. ફરીથી ઇન્કમ ને એક્સપેન્સ ને કયા રેટ થી કન્વર્ટ કરી? આઈએફઓ હોય કે એનએફઓ ગમે હોય, એકચ્યુઅલ રેટ થી. કયા? બટ એકચ્યુઅલ રેટ નો લેવો હોય તો એક અલ્ટરનેટિવ છે. શું? એવરેજ. પણ એવરેજ માત્ર ક્યારે લઈ શકો? ફ્લક્ચ્યુએટ ન હોય, એટલે વર્ષમાં આખા વર્ષમાં 2-3% કરન્સી અપડાઉન થાય એવરેજ, તો 2-3% કઈ ફરક પડી જાય નહીં. પણ માની લો 10-15% કરન્સી બદલી જાય તો હેવી અપડાઉન કહેવાય, કારણ કે કરન્સી 2-3% અપડાઉન થાય એવરેજ. વધારે અપડાઉન થઈ ગઈ તો વેલ્યુડ ન ગણાય. જેમ કે અત્યારે ઇન્ડિયાની કરન્સી હેવી અપડાઉન થાય છે, તો હું જો આ રેટ કન્વર્ટ કરું ને તો એવરેજ નો રેટ કન્વર્ટ કરાય. શું બોલો, સમજાય છે? સર એકાદો ડેમો આપો. માની લો પેલા 85 નો રેટ હતો, પછી 90 નો રેટ થઈ ગયો, 92 નો રેટ થઈ ગયો, 97 નો. આખું વર્ષ આમ રહ્યું, બરાબર. છેલ્લા દિવસે માની લો કાલે જે ઘટના બની, એક મોટી ઘટના બની ભાઈ, એક જે યુએની પરમાણુ જે પાવર પ્લાન્ટ હતો એના ઉપર બોમ્બ ફોડી દીધો ઈરાને કાલે. હવે જો ના લીકેજ થઈ ગયો તો બહુ હેવી ઇફેક્ટ આવશે. અચાનક કરન્સી આપણી આમ થઈ ગઈ છેલ્લા દિવસે, માત્ર છેલ્લા દિવસે 110 થઈ ગઈ માની લો છેલ્લા દિવસે. તો બોલો છેલ્લા દિવસનો રેટ થી કન્વર્ટ કરો તો વ્યાજબી કે? આખું વર્ષ 110 રૂપિયા કોઈ દી છાડ ને, છેલ્લા દિવસનો ભાવ. બોલો ખબર પડી ગઈ? તો જો હેવી અપડાઉન થતું ને તો તમે એવરેજ નો કાઢી શકો, બહુ મોટી એવરેજ આવશે ને ડિફરન્ટ આવી જાય. તો પછી કયો રેટ લેવો પડે મારે? એકચ્યુઅલ. હા, પણ આમ હોત તો વર્ષની શરૂઆતમાં 92 રૂપિયા હતા અને વર્ષના અંતે 95 રૂપિયા થયા, તો 2-3% અપડાઉન તો થાય. એટલું રિસ્ક તો બધામાં હોય. તો પછી તમે એવરેજ રેટ લઈ શકો. એટલું સમજાઈ ગયો પોઈન્ટ? ચલો, તો એ કયું? ઇલેવન. શું કહે છે? ઇન્કમ અને એક્સપેન્સમાં કયો રેટ લઈ શકો? એકચ્યુઅલ. પણ અપડાઉન ન થાય તો એવરેજ લઈ શકશો. તો આપણને દાખલામાં એવરેજ જ આપશે, તો બંનેમાં કયો રેટ લગાવજો? એવરેજ. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો હવે કરંટ એસેટ, લોંગ ટર્મ લાયબિલિટી, શોર્ટ ટર્મ લાયબિલિટી, આ ઓલવેઝ ક્લોઝિંગ રેટ થી કન્વર્ટ થાય. કયા રેટ થી કન્વર્ટ થાય? ક્લોઝિંગ રેટ. બેમાં એક હરખો જ છે, એક બે વસ્તુ ધ્યાનમાં રાખો, બાકી બધું હરખું જ છે. વળી બટ ક્વેશ્ચન થયો કેમ ક્લોઝિંગ રેટ?
સમજવા માટે માની લો દુબઈમાં જે ક્રેડિટર છે એને કીધું મને અત્યારે ને અત્યારે પૈસા આપી દો, 5% ડિસ્કાઉન્ટ આપીશ, તો કયા ભાવે પેમેન્ટ કરું? અત્યારનો જે રેટ છે ને, વર્ષના અંતનો રેટ, તો આજે મારે કેટલા લેવાના કે આજે મારે કેટલા દેવાના, કે જે 2-4 મહિનામાં સેટલમેન્ટ થઈ જાય એવું છે. તો આ હંમેશા કરંટ એસેટ હોય, લોંગ ટર્મ લાયબિલિટી હોય કે શોર્ટ ટર્મ લાયબિલિટી, આ ઓલવેઝ કયા રેટે કન્વર્ટ કરીશ? ક્લોઝિંગ રેટે. કારણ કે આજની જવાબદારી હું છે. ક્લિયર છે પોઈન્ટ? ફિક્સ એસેટમાં સ્ટાર છે, આ બેમાં સ્ટાર છે, આમાં કોઈ સ્ટાર નથી. શોર્ટ ટર્મ આવ્યું, કામ પૂરું. ક્લોઝિંગ રેટ, ક્લોઝ. એક જે ચેન્જીસ છે ને યાદ છે આ બેમાં. IF નો મતલબ શું કીધું તું? એટલે હું હતું એમાં જે કંઈ કરવું છે બધું કોણ કરશે? HO. એને કાંઈ એસેટ જોતી છે બધું કોણ આપશે? તો HO પાસે ખુદનો રેટ હોય, એને વસ્તુ ખરીદીને આપીએ છીએ, તો એ કન્વર્ટ કરવાનું ક્યાં ઓપ્શન જ આવ્યો? કારણ કે આપણે ઇન્ડિયન કરન્સી વસ્તુ ખરીદીને પછી એને આપી છે, તો ઓલરેડી મારી પાસે કન્વર્ટ કરેલો જ રેટ છે. તો આને કન્વર્ટ નથી કરવાનો, તો શું કરવાનું? HO પાસે જે એકચ્યુઅલ રેટ હોય ને, એટલે હિસ્ટોરિકલ રેટ કહેવાય. શું કહેવાય? હિસ્ટોરિકલ રેટ. એટલે એકચ્યુઅલ જે ખરીદ્યું હતું ને HO એ ભાવે કન્વર્ટ કરવાના. NFO માં હું યાદ કરો પાછું, એકબીજા કઈ ઓળખ હું લેવું એ નથી ખબર, કારણ કે ત્યાં તો અલગ પ્રકારની જ ફેક્ટરી છે. તો એનો મતલબ આ વર્ષના અંતનો રેટ લઈ દેવાનો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં સેમ ટુ સેમ અહીંયા જે લાગુ પડશે એ જ લાગુ પડશે. ઇન્વેસ્ટમેન્ટ કોને પૂછીને કરશે? તો HO તો ખુદ કહેશે ને આ ભાવે ખરીદ, તો એની પાસે એ ભાવનો રેટ છે ઓલરેડી. તો અહીંયા બી કયો રેટ લગાડવાનો? HO નો એકચ્યુઅલ રેટ. એકચ્યુઅલ ન બોલવું હોય તો હિસ્ટોરિકલ. HO ની બુકમાં જે એકચ્યુઅલ રેટ છે ને એ બીજી રીતે એને કહેશે હિસ્ટોરિકલ રેટ, પરચેઝ રેટ, ઓરિજિનલ રેટ. આ બધાના નામ હશે અલગ અલગ. ફરીથી હું બોલશે? એકચ્યુઅલ રેટ, ઓરિજિનલ રેટ, હિસ્ટોરિકલ રેટ, પરચેઝ રેટ, આવું બોલશે. બધા એક ને એક નામ છે. બટ અહીંયા તો આપણને કઈ પૂછવું આવે છે નહીં, ક્લોઝિંગ રેટ. તો સર આને એક લાઈનમાં મારે શીખવું હોય તો કોષ્ટકને, અચ્છા એક લાઈનમાં શીખવું છે, લો એક લાઈનમાં શીખવાડી દો. ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, બેલેન્સ શીટ. આ IFO હોય તોય ભલે, NFO હોય તોય ભલે, આ તો બેમાં એક હરખું જ છે. બંને કયા રેટ થી કન્વર્ટ થાય? એવરેજ રેટ. આપણને એક પણ દાખલામાં એકચ્યુઅલ રેટ નહીં આપે, એવરેજ રેટ જ આપશે. નકર બધા દિવસના 365 દિવસના ડેટા આપશે. આ તારીખે આ ખરીદી કરીને આ બધું કરશે. તો તમને લાગે છે, ડુ યુ થિંક ધેટ કે ગવર્મેન્ટ આપણે આરે એવો ખેલ ખેલશે? હજી સુધી નથી કર્યું ક્યારે. પણ હવે ધ્યાનથી જો, જે ફરક છે આ છે, અને ક્યાં ફરક છે એ પણ જો. માત્ર ફિક્સ એસેટ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટ, બસ અહીંયા જ ફરક છે. બાકી બધું સેમ બંનેમાં. કરંટ એસેટ, ક્લોઝિંગ રેટ. કરંટ લાયબિલિટી, ક્લોઝિંગ રેટ. લોંગ ટર્મ લાયબિલિટી, ક્લોઝિંગ રેટ. બધું ક્લોઝિંગ રેટ. આ બધું NFO માં તો આ બી ક્લોઝિંગ રેટ જ છે. NFO માં ટૂંકમાં NFO માં એક સારું છે, આખી બેલેન્સ શીટ કયા રેટ થી બનશે? ક્લોઝિંગ રેટ. IFO માં સારું છે, બધું બનશે એક્સેટ આની છે. એ બી કયા રેટ થી બનશે? ક્લોઝિંગ રેટ. ખાલી આ બે જ વસ્તુ એકચ્યુઅલ હિસ્ટોરિકલ રેટ થી બનશે, ખરીદ રેટ થી, ઓરિજિનલ થી બનશે. બસ આટલા લાઈનમાં દાખલો પૂરો. થોડી હિન્ટ આપી ખાલી મેં તમને. આ બોલ્યો એ બધું અહીંયા લખ્યું છે, પેજ નંબર 265 ઉપર, 265 ઉપર લખ્યું છે. કન્વર્ઝેશન રેટ તમારે કયો એપ્લાય કરો? રેવન્યુ એટલે ઇન્કમ.
કયો? એવરેજ. એક્સપેન્સ એવરેજ. કરંટ એસેટ ક્લોઝ. કરંટ લાયબિલિટી ક્લોઝ. લોંગ ટર્મ શોર્ટ ટર્મ લોન એટલે કે લાયબિલિટી ક્લોઝ. હવે ધ્યાનથી જોજો. ફિક્સ એસેટ ને ઇન્વેસ્ટમેન્ટ હોય ને ત્યારે કીધું જો કાઉન્સમાં ઇફ ઇન્ટિગ્રલ પરચેસ, ઇફ નોન ઇન્ટિગ્રલ જ્યાં બોલો અહીં. ચલો પણ આની અસર શું થાય? આના ઉપર લાગે શું? ડેપ્રિસિએશન. તો સિમ્પલ. હવે કઈ બ્રાન્ચ છે એના ઉપર? ચલો ઇન્ટિગ્રલ ઓપરેશન હોય તો મેં એનો કયો રેટ લીધો તો? હિસ્ટોરિકલ. તો ડેપ ને બી કયો રેટ લગાડી? હિસ્ટોરિકલ. એનએફઓ હોય તો ડેપ ને બી કયો રેટ લગાડીશ? તો એ જ અહીંયા લખીને આપ્યું છે. એસેટ પરચેઝ રેટ લેવો કે ક્લોઝિંગ રેટ લેવો? તો જે હશે એ લઈશું આપણે. આટલું સમજાણું ખાલી. તો આજે આટલું જ માત્ર. આવતીકાલે પાછું આગળ અહીંયાથી વધારશું. થેન્ક યુ વેરી મચ. ટેસ્ટ આવતીકાલે લઈ લેશું.